સૌથી પહેલી વાત સુરતની એ સુરતમાં કે જ્યાં નાના નાના ભૂલકાઓના હાથમાં પથ્થર મૂકી દેવામાં આવ્યા અને પથ્થર શ્રીજીની એટલે કે ગણેશ દાદાની મૂર્તિ પર જઈને ફેંકાયા અને ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ તે આખા ગુજરાતની સાથે દેશે જોઈ। સુરતમાં થયેલી ઘટના બાદ ચોમેર એનો ફિટકાર વરસી રહ્યો છે કે આ પ્રકારની ઘટનાને અંજામ આપનારા કોણ છે, નાના નાના ભૂલકાઓને પથ્થર આપનારા એ અસામાજિક તત્વો કોણ છે જે ગુજરાતની શાંતિ અને સલામતીને ડહોળવા માંગે છે। અનેક સવાલો વચ્ચે આ અલગ અલગ 5 તસવીરો છે જે આ તમામ ઘટનાક્રમને પ્રદર્શિત કરે છે। આગ ચંપી થઈ છે, ત્યારબાદ આ તમામ જે આરોપીઓ છે એની ધરપકડ થાય છે, એમને બરાબરની પોલીસ સર્વિસ કરે છે, એમના મોર બોલાવવામાં આવે છે। અને એક બીજી તસવીર કે જેમાં હજારો લોકોની ભીડ વચ્ચે પથ્થર ફેંકાઈ રહ્યા છે, એકબીજા પર પથ્થર ફેંકતી આ તસવીર છે। ભીડ હોય છે અને ભીડને કોઈ દિમાગ નથી હોતું, પરંતુ કોઈ એવા ષડયંત્રકારી હોય છે કે જે પોતાના દિમાગના અનુસાર આ ભીડને નિયંત્રિત કરતા હોય છે। પોલીસનો જાપ્તો બંદોબસ્ત રહ્યો અને આજે સુરતમાં પરિસ્થિતિ કંટ્રોલમાં છે। અને બીજી બાજુ આખી ઘટનાક્રમ બાદ હવે યુપીની જેમ જ ગુજરાતમાં બુલડોઝર ફરી રહ્યું છે, ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। આ તમામ તસવીરો સુરતની છે। અડધી રાત્રે જે ઘટનાક્રમ ઘટી, રાતભર સુરતમાં અજંપાભરી પરિસ્થિતિમાં રહ્યું, પથ્થરો ફેંકાયા, આગ ચંપી થઈ, ટીયર ગેસના સેલ છૂટ્યા અને બીજી બાજુ જેણે પથ્થર ફેંક્યા છે જેની શું હાલત થઈ છે એ તસવીરમાં તમે જોઈ શકો છો કે પોલીસે બરાબર સર્વિસ કરી છે। અને સર્વિસ બાદ આ તમામ આરોપીઓને વીણીને પોલીસે અડધી રાત્રે ભેગા કર્યા અને ત્યારબાદ જેમની આ લથડાતી હાલત બતાવે છે કે એમની કયા પ્રકારે મહેમાન નવાજી કરી હશે પોલીસે, કારણ કે આ તમામ ઘટનાક્રમને અંજામ આપનારા એવા શખ્સો છે કે જેમણે પડદાની પાછળ રહીને ઉપરથી પથ્થર ફેંકીને, નીચેથી પથ્થર ફેંકીને અને ભૂલકાઓના હાથમાં પથ્થર આપીને ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચ ટીમ, એસઓજી ટીમ, સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ 28 જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલા અત્યાર સુધી, જેના જો ધરપકડ ગુના દાખલ થયા, 3 ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોને ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જો। અને જ્યારે ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથોસાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જો અને અમુક જો આપણે મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી અમને ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જો આરોપીઓનો જો શોધખોળ કરીને કોમ્બિંગ દરમિયાન પકડ્યા અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એના પકડવાની તજવીજ ચાલુ છે। અને જો 3 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે। પહેલા ગુના જો દાખલ થયા છે આ જો છે જો જુનાઇલ એક્ટ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર માર્યા હતા, એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કમ્યુનલ મતલબ કોઈ બીજાના જો ધાર્મિક ભાવના ઉશ્કેરણીના જો સેક્શનો છે એના હિસાબથી જો બીએનએસના 189(1), 189(2), 192, 98 જો ન્યાય કાયદા પ્રમાણે દાખલ કરવામાં આવે છે। સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી। આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની, ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન, સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે। બીજી બાજુ તસવીરોની સાથે સાથે એક મોટો સવાલ એ પણ છે કે આની પાછળ એ ભેજાબાજ કોણ છે કે જેણે આ નાના બાળકોનો ઉપયોગ કર્યો અને હાથમાં પથ્થર પકડાવ્યા, કારણ કે ત્યાં સુધી નથી પહોંચતી પોલીસ તો એક સવાલ હંમેશાથી બનેલો રહેશે કે આકાઓ પોતાની મનમરજી મુજબ આજે બાળકોને પકડાવ્યો છે, કાલે બીજા પણ હથિયારોનો ઉપયોગ કરી શકે છે। સૌથી મોટો સવાલ એ છે કે આની પાછળ કોણ છે, પરંતુ આ બધાની વચ્ચે હવે રાજનીતિ પણ ચરમસીમા પર છે। કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ કહી રહ્યા છે કે આખા ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના એ નેતા છે અને કેન્દ્રીય મંત્રી પણ છે, તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસનો હાથ છે। બીજી બાજુ કોંગ્રેસ પણ કહે છે કે આમાં શું તથ્ય છે, કેમ આ પ્રકારની વાતો કરી રહ્યા છે। આ મામલે સંપૂર્ણ મામલામાં હવે રાજનીતિ ચાલી રહી છે। घटना चल रही है 2 दिनों से गणेश उत्सव पर। क्या भारत को बांग्लादेश बनाना चाहते हैं? मैं मुसलमानों से पूछना चाहता हूं, मुस्लिम नेताओं से पूछना चाहता हूं, हमने तो कभी सूरत में पत्थर नहीं चलाया तजिया पर,
देश के किसी कोने पे नहीं चलाया। आखिर क्या ये पाकिस्तान है जो गणेश उत्सव पर मनाही? ये बांग्लादेश बनाना चाहते हैं? कांग्रेस की जुबान नहीं खुल रही है। क्या ये टूल किट के पीछे कांग्रेस का हाथ है? गुजरात में बांग्लादेश पाकिस्तान बनी जाए तो 25 वर्षની भारतीय जनता पार्टीની सरकार खुद प्रधानमंत्री श्री જે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં રહ્યા, ગૃહ રાજ્યમંત્રી અત્યારે સુરતથી આવે છે, તો કાયદો વ્યવસ્થા અને ગૃહ વિભાગ જેની જવાબદારી બને એ શું કરે છે? શું ગુજરાતમાં આ રીતે ઘૂસણખોર અને ગેરકાયદેસર રહેનારાઓને પનાહ આપવામાં આવે છે ભાજપા સરકારમાં? કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું નિવેદન તો એવું દેખાય છે કે આવા લોકોને અહીંયા પનાહ મળતો હોય છે, આવા લોકોને અહીંયા સાચવવામાં આવતા હોય છે, તો આ તો ભાજપા સરકારની નિષ્ફળતાને સર્ટિફિકેટ આપતા એવું કેન્દ્રીય મંત્રીનું નિવેદન છે। સુરતની ઘટના અને ત્યારબાદ વડોદરામાં પણ શાંતિ ડહોળવાનો એક પ્રયાસ થયો। ભાયલી વિસ્તારની બિલ્ડિંગ છે કે જ્યાં ઇસ્લામિક ઝંડા જોવા મળ્યા છે। અર્બન 7 નામની એક બિલ્ડિંગ જેના પર એક ઝંડો લાગેલો જોવા મળ્યો અને ભાજપના નગરસેવક નીતિન ડોંગાએ આ ઝંડાને ઉતાર્યો છે। હવે પછી ઝંડા લાગશે તો તોડી પાડવાની પણ ચીમકી ઉચ્ચારી છે। સર્વપ્રથમ તો મને બપોરે લગભગ 1:30 વાગ્યાની આજુબાજુ એક ફોન આવ્યો કે ભાઈ અમારે ત્યાં અરબી ઝંડા લગાવવામાં આવ્યા છે। એટલે હું સ્થળ પર પહોંચ્યો તો એક જગ્યાએ જ્યાં ત્યાં લગભગ 10 ટાવર છે, એમાં F ટાવરની નીચે ગણપતિજીની સ્થાપના કરી છે બધા ભેગા થઈને। એની ઉપર એક્ઝેક્ટ આ ઝંડો લગાવેલો હતો। એ ઝંડો તો મેં જાતે ત્યાંથી ઉતારી દીધો। એ છોકરાઓને પૂછ્યું ભાઈ કયો ઝંડો છે? તો કે અમારો અરબી ઝંડો છે। ભાઈ અરબી ઝંડો અહીંયા લગાવવાની તમે શું જરૂર પડી? તો કે અમારા ધર્મનો છે। મેં ભાઈ તારા ધર્મનો બધી વાત સાચી, પણ અરબી ઝંડો છે અને અમારા ગણપતિજીની આ સ્થાપના થઈ છે, એક્ઝેક્ટ એની ઉપર તું આ લગાવીને સાબિત શું કરવા માગે છે કે તું અમારા ગણપતિજી કરતાં બી મોટા સમજે છે? એમ કહીને મેં એ લોકોને સમજાવ્યો હતો કે ભાઈ હવે બીજી વખત આવું કૃત્ય ના કરશો। અત્યારે અમારો હિન્દુ ધર્મનો તહેવાર ચાલી રહ્યો છે, ખાલી ખોટી શાંતિ ભંગ થશે। છતાં પણ ટસલમાં આવીને એ લોકોએ રાત્રે 11 જગ્યાએ ઝંડા લગાવી દીધા, સાથે ગેટ પર બી લગાવી દીધો। એમને ખબર નથી કે એક ઝંડો જે ઉતારી શકે એ 11 બી ઉતારી શકે। એટલે ફરી રાતે 11 વાગે મને સ્થાનિકનો ત્યાંથી ફોન આવ્યો કે નીતિનભાઈ ફરી એ લોકોએ તો ખાલી હવે એક ટાવર નહીં 10 ટાવરમાં લગાવ્યા અને ગેટ પર બી લગાવ્યો। એટલે ફરી પણ જાતે જઈ એ બધાની હાજરીમાં બધા ઝંડા ઉતરાવી લીધા અને એ લોકોને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કોઈ સંજોગોમાં તમે જે આ વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરો છો એ ચલાવી નહીં લઈએ। બીજી વખત હવે તો આ ભૂલ ના કરશો। એકને બે જ ભૂલ માફ હોય, ત્રીજી ભૂલ માફ ના હોય। અને ગુજરાતમાં અસામાજિક તત્વોને પોલીસ પણ હવે કાયદાનું ભાન કરાવી રહી છે। વિરમગામની એ તસવીર છે કે જ્યાં પોલીસે આરોપીઓને કુકડા બનાવ્યા છે। તોફાની તત્વોને જાહેરમાં સરઘસ કાઢીને માફી માંગવા માટે મજબૂર કર્યા। ત્રણેય બજારમાં હથિયાર સાથે ફરતા હતા। રોલો પાડવા માટે પાઇપ, ધોકા અને એક્ટિવા સાથે બજારમાં ફરતા હતા। જયદીપસિંહ જાડેજા નામ છે એકનું નામ છે રાજદેવ શુક્લ અને બીજા એક આરોપીનું નામ છે સચિન ઠાકોર। આ ત્રણેય યુવકોની ધરપકડ કરી છે। જાહેરનામા ભંગની ફરિયાદ થઈ છે અને ત્રણેય પાસે જાહેરમાં માફી મંગાવડાવી છે અને સાથે સાથે કુકડા પણ કર્યા છે। અને હવે વાત કરવી છે અમદાવાદમાં વધુ એક ભ્રષ્ટાચારીની, કારણ કે ESICના આસિસ્ટન્ટ ડાયરેક્ટર હવે લાંચ લેતા પકડાયા છે। અમદાવાદના ACBએ આ 3 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે। કર્મચારી રાજ્ય વીમા નિગમની કચેરીમાં જ ઝડપાયા છે। કમલકાંત મીણા એમનું નામ છે। લાંચ કેસમાં એમની ધરપકડ થઈ છે। કર્મચારીઓના વીમાની કપાત પેટે રૂપિયા ભરવાના હતા। બિઝનેસમેન પાસેથી કેસની પતાવટ કરવા માટે લાંચ માંગી હતી। 4 લાખ રૂપિયાની રકમ રકઝકના અંતે 3 લાખમાં નક્કી થઈ અને કમલકાંત મીણાએ 3 લાખ લેતા રંગે હાથ ACBએ ઝડપી લીધા છે। અને હવે વાત કરવી છે ગુજરાતના વધુ એક કૌભાંડની। રાજ્યમાં એક વધુ ભરતી કૌભાંડનો આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો છે। ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની ભરતીમાં કૌભાંડ થયાનો આરોપ લગાવ્યો છે। 2 લાખ લઈને 1000 જેટલા લોકોની GISFમાં ભરતી કરાઈ છે। હોમગાર્ડના ખોટા સર્ટિફિકેટના આધારે આ ભરતી થઈ હોવાનો આરોપ लाग्यो છે। GISFના SFSના CEO RD બરંડાને આ રજૂઆત કરાઈ છે। 1000થી વધુ આ ગાર્ડને સસ્પેન્ડ कराया છે। ખોટી રીતે ભરતી કરનાર સામે કોઈ પણ જાતના પગલાં નથી લેવાયા। હાઈકોર્ટના હુકમ છતાં પણ કોઈ જ ફરિયાદ ન થયા હોવાનો પણ આરોપ કોંગ્રેસે લગાવ્યો છે। અમારા ધ્યાનમાં આવ્યું છે કે 1000 હોમગાર્ડના ખોટા સર્ટિફિકેટો આપી
નોકરી જ ન કરી હોય, હોમગાર્ડમાં ભરતી જ ન થઈ હોય, આવા લોકોને 1000 લોકોને 2 લાખ રૂપિયા લઈ અને એને આ GISFની અંદર ભરતી કરવામાં આવી. અને બીજી બાજુ એક લાંબા સમયથી ચાલતો એક મુદ્દો જૂની પેન્શન યોજના, જેને લઈને શિક્ષકો સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક મહત્વની બેઠક બોલાવી. ગુજરાત કર્મચારી મહામંડળ અને પ્રાથમિક શિક્ષક સંઘ સાથે આ બેઠક બોલાવી છે. 17 સપ્ટેમ્બરે શટડાઉન અને પેનડાઉનનો આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદની આ બેઠકની વાત સામે આવી છે. કર્મચારી મંડળો 17 સપ્ટેમ્બરે શટડાઉન કરવાના છે. શટડાઉન અને વિરોધ રોકવા માટે સરકારે આ ત્વરિત પગલાં લીધા માટે આ બેઠક બોલાવી છે. શિક્ષકોએ તબક્કાવાર વિરોધ કાર્યક્રમો જાહેર કરી દીધા છે અને આ બધાની વચ્ચે હવે ડેમેજ કંટ્રોલ માટે સરકાર લાગેલી હોય તેવું લાગી રહ્યું છે. અને બીજી બાજુ ગુજરાતમાં હવે ચાઇનીઝ લસણ ઘૂસી ગયા છે. ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રતિબંધિત એ ચાઇનીઝ લસણનો વિરોધ. આવતીકાલે ગોંડલ માર્કેટયાર્ડમાં લસણની હરાજી બંધ કરાશે. ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓએ ભભૂકતો રોષ છે. દૈનિક 4 થી 5 હજાર કટ્ટાની આવક વચ્ચે હરાજી બંધ કરાઈ છે. કમિશન એજન્ટ એસોસિએશનના આ મોટો નિર્ણય લીધો છે અને ગોંડલમાં આવતીકાલે ચાઇનીઝ લસણના કારણે હરાજી બંધ રાખવામાં આવશે. અને બીજી બાજુ અમદાવાદમાં પણ ચાઇનીઝ લસણ વેચાતું હોવાનું સામે આવ્યું છે. લારીઓ પર પ્રતિબંધિત ચાઇનીઝ લસણનું વેચાણ માધુપુરા માર્કેટમાંથી થતું હોવાનું સામે આવ્યું છે. ચાઇનીઝ લસણના લાવ્યાનો દાવો પણ એ વેપારી કરી રહ્યા છે. માર્કેટમાં ચાઇનીઝ લસણ ક્યાંથી આવ્યું તે એક મોટો સવાલ છે. લસણ પર પ્રતિબંધ છે, તેમ છતાં પણ ખુલ્લેઆમ એનું વેચાણ થઈ રહ્યું છે. અને જ્યાં ઢોંગી હોય ત્યાં ધુતારા હોય ત્યાં ઢોંગીઓ ભૂખે નથી મરતા, એક પ્રકારની કહેવત. અને આ બધાની વચ્ચે અમરેલીમાં લોકોની શ્રદ્ધા સાથે ચેડા કરનારી એક ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધાના ધતિંગની ઘટના સામે આવી છે કે જ્યાં સરકારી જમીન પર મંદિર બનાવીને તેને પચાવી પાડવા માટે એક મહિલાએ ષડયંત્ર રચ્યું, જેમાં એક મહિલાએ તેને 7 વર્ષથી સપનું આવતું હોવાનું કહ્યું અને ત્યારબાદ ધૂણવાનું શરૂ કર્યું. મકાનની પાછળના ભાગે આવેલી જમીનમાં શિવલિંગ હોવાનો દાવો કર્યો. મહિલાએ બતાવેલી જગ્યા પર તપાસ કરતા માત્ર 1.5 ફૂટની ઊંડાઈથી એક શિવલિંગ મળી આવ્યું. માલતીબેન નામની આ મહિલાને ત્યાં ભવ્ય મંદિર બનાવવાની વાત કરી હતી. આ અંગે વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા તેમણે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યારબાદ આખા મામલાનો ભાંડાફોડ થયો અને મહિલાએ પણ કાયદાનું ભાન કરાવ્યાની સાથે સાથે એણે પોલીસ સ્ટેશનમાં કબૂલાતનામું પણ લખાવ્યું હતું. ગોપી શંકર મહાદેવ ગોપીઓનો પ્રતાપે આવ્યા છે. બાળક છે બાળલિંગ છે મારા ગોપીઓ બાળલિંગ છે બાળલિંગ આવશે. માલતીબેને જેના ઘર પછવાડે જે ધૂણીને છે 1.5 ફૂટના અંતરે જે શિવલિંગની મૂર્તિ કાઢી છે એ ખરેખર આમ જોઈએ તો ધતિંગ કહેવાય અને આ લોકોને અંધશ્રદ્ધામાં ભરમાવાની એક એની ખોટી ધતિંગ લીલા છે. ખરેખર તો આવું કાયદાકીય દ્રષ્ટિએ આવું ન કરવું જોઈએ. માલતીબેન અર્જણભાઈ ભુવા કે જેઓને 7 વર્ષ પહેલા સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું. આ બધું વિજ્ઞાન જાથા નિંદક સમજે છે અને બીજું 6 મહિના પહેલા પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમન્યા જાળજો અને બેડો પાર, આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન, લોકોનામાં ભ્રમ નાખવાનો, ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહિયાત વાત કરી છે. હું ધૂણવાનું બંધ કરું છું અને ભ્રમ ફેલાવેની માફી માંગુ છું. ગુજરાતમાં કાયદો તો બની ગયો છે, પરંતુ આવા ધુતારો પર ક્યારે કંટ્રોલ આવશે એક મોટો સવાલ છે. આ બધાની વચ્ચે આજે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો. વડોદરા શહેરના રાવપુરા, દાંડિયા બજાર, માંજલપુર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. તો સુરતના માંડવીના કેટલાક ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. આની સાથે સાથે અરેઠ, નોંગ અને જાપ ગામમાં પણ વરસાદ પડ્યો છે. બીજી તરફ નસવાડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. આકોના, વાલપુરા, કોયારી, હરિપુરા
જેવા ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ પડ્યો છે અને બીજી બાજુ ગણેશ પંડાલો જે લાગેલા છે ત્યાં પણ આયોજકોને ચિંતા હતી, કારણ કે આ વરસાદના કારણે પંડાલો ધોવાઈ રહ્યા હતા. અને ઝરમર વરસાદની સાથે સાથે આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યમાં અમુક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી થઈ છે. આની સાથે સાથે કાલે અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી થઈ છે. દાહોદ અને પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી છે. અને હવે એ તસવીર કે જે ગઈકાલે સૌથી વધારે વાયરલ થઈ, સાબરકાંઠાની આ તસવીર છે કે જ્યાં એક કપલ નદીની વચ્ચે ફસાયું અને ત્યારબાદ એને બહાર કાઢવા માટેની કોશિશ થઈ, પરંતુ આ બધાની વચ્ચે 4 કલાક સુધી આ દંપતી કારની ઉપર બોનેટ પર બેઠેલું રહ્યું. લોકો પાસે મદદ માંગીને ત્યારબાદ સ્થાનિક લોકો અને ફાયરના જવાનોએ ત્યાં પહોંચીને એનું રેસ્ક્યુ કર્યું હતું, પરંતુ બધાની વચ્ચે આજે આ કારને પણ બહાર કાઢવામાં આવી છે. ગતરોજ કેરોલ નદીના પ્રવાહમાં આ કાર તણાઈ હતી. પાણીના પ્રવાહમાં ફસાતા દંપતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેસીબીની મદદથી આજે કારને પણ બહાર કાઢવામાં આવી છે, પરંતુ આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. આ દંપતી જે છે પાણી વચ્ચે ફસાયેલું હતું. 4 કલાક સુધી પાણી વચ્ચે બોનેટ પર બેસેલા જોવા મળ્યા હતા. અને વાત બોરસદની. બોરસદના ભાદરણ ચોકડી ખાતે હલ્લાબોલ થયો. વિદ્યાર્થીઓ એક સાથે 4 બસ રોકીને ચક્કાજામ કર્યો છે. 4 બસમાં 500 વિદ્યાર્થીઓ કરે છે મુસાફરી. વિચાર કરો તમે, 4 બસમાં 500 વિદ્યાર્થીઓ અને મુસાફરી દરમિયાન વિદ્યાર્થીઓની હાલત કફોડી થાય છે. વારંવાર તંત્રને રજૂઆત કરાય છે, કોઈ નક્કર પરિણામ નથી આવતું અને એટલા જ માટે આ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આજે બસ રોકો નામનું આંદોલન કર્યું હતું અને જેના કારણે વિદ્યાર્થીઓએ 4 બસને રોકી હતી. બસની જ તકલીફ છે, બીજી શું હોય? સ્ટુડન્ટોને ભણવામાં તકલીફ નહીં હોતી એટલી તો બસની તકલીફો અમારે ઊભી થાય. અમારી તો બસ એટલી માંગ છે કે અમારી બાજુની રૂટની બસો નિયમિત આવી જોઈએ અને બીજું કે નવી બસ હવે અમે માંગીએ છીએ તો બસ રેગ્યુલર મુકાવી જોઈએ.